નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે ગુજરાતી વિષયનું, તેમાં સત્ર બીજાનું કાવ્ય નંબર 11 છે વાગે છે રે વાગે છે, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય અને તેમના પ્રશ્ન જવાબ જોવાના છે અને સાથે સાથે તેમની પીડીએફ પણ તમને મળી જશે. એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી, જેમાં છે વાતચીત. જેમાં પહેલું, સંગીત વાગતું હોય ત્યારે તમે કયા કયા કામ કરવા ગમે? તો સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે, નાસ્તો કે ભોજન કરવું ગમે, ગૃહ કાર્ય કરવું ગમે. આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે મને ગમે છે. બીજું, દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે છે? તો દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે. અને હા, જો નવરાત્રિ હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા માટે તૈયાર કરશે, હું ક્યારે ગરબા રમવા માટે જઈશ. ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે તેવું કદી બન્યું છે? તો હા, હું મારા પરિવાર સાથે ઉનાળા વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો, ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું. ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી અને પછી ટેક્સી પર લગાવેલા ફાસ્ટેગની મદદથી તે રસ્તા પરથી પસાર થવાનો કર વસૂલવામાં આવ્યો હતો. ચોથું, તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો? તો મને ગરબા રમવા ખૂબ ગમે. હું નવરાત્રિના 9 દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાતે ગરબા રાખ્યા હોય તો તે ગરબા રમું છું. પાંચમો પ્રશ્ન છે, કોઈને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું? કોને કોને જોઈને થાય? તો હા ભાઈ, આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને. હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત જ મને સારું લાગે છે. પ્રશ્ન નંબર બીજો છે, કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને એની નીચે તમારે રાઈટની નિશાની કરવાની છે. તો પહેલું છે નાદ, નાદ એટલે થશે અવાજ. બીજું છે માર્ગ, તો માર્ગ તો થશે રસ્તો. ત્રીજું છે ધન, ધન તો થશે પૈસા. ચોથું છે વેરણ, તો એમનું થશે વેરી. ત્રીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. બીજું, કાનુડો કસબી કપડાં પહેરે છે. ત્રીજું, મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. ચોથું, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. મિત્રો, તમારે બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાય સોલ્યુશન જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની એક લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, જેનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન. ઓકે, ત્યાંથી તમને બધા જ પાઠ અને બધા વિષયની પીડીએફ પણ મળી જશે. ચોથું છે, નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ તરીકે, ગિરીને ધારણ કરનારને શું કહેવાય? તો ગિરિધર કહેવાય. ધનુષ્યને ધારણ કરનારને ધનુર્ધર કહેવાય. બંસીને ધારણ કરનારને બંસીધર કહેવામાં આવે. ઉપર પ્રમાણે બીજા શબ્દો તૈયાર કરવાના છે. તો વિષને ધારણ કરનારને કહેવાય વિષધર, મુરલીને ધારણ કરનારને મુરલીધર કહેવાય, ચક્રને ધારણ કરનાર ચક્રધર કહેવાય, ગદાને ધારણ કરનાર ગદાધર કહેવાય. પ્રશ્ન પાંચમો છે, સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો આપણે આ સંવાદને વાંચી અને એના આધારે પહેલો પ્રશ્ન જોઈએ કે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો નેહા પડી ગઈ હતી એટલા માટે. બીજું, અક્ષયને નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે? તો નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી હતી. ત્રીજું, પાર્થની જગ્યાએ તમે હોય તો તમે શું કરો? તો અક્ષયની વાત ન સાંભળું. છઠ્ઠો પ્રશ્ન છે, આપેલા પ્રત્યય પ્રમાણે શબ્દો પ્રત્યય લગાવી શબ્દ બનાવવાના છે. ઈ પ્રત્યય લગાવવાથી ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી, અધીરી. ઈક પ્રત્યયથી નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક અને માનસિક. ઈય પ્રત્યયથી દિવસીય, રાજકીય, વૈદકીય અને ઈશ્વરીય. કી અને કુ પ્રત્યય નાનકી, જાનકી, બોલકી, લાડકું અને પોંચકું. ડી, ડો અને ડુ તો રોતડું, મોટડું,
ખોટડી, ગોરડું અને ચોટડું. ઈયો પ્રત્યયથી સુખિયો, દુખિયો, ભોમિયો અને મફતિયો. 7મો પ્રશ્ન છે તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા અને તે સિવાયના પ્રત્યયો લગાવીને બનેલા અંગ વિસ્તારક શબ્દો તમારે શોધવાના છે. તો આપણે અહીંયા શોધેલા છે. 8મો પ્રશ્ન છે, કાવ્યમાં સાંભળ્યા પછી તમારા મનમાં કેટલા પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો. ઉદાહરણ તરીકે શ્રી કૃષ્ણને વહાલો ગિરધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે? શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માગતા હતા? તો પ્રશ્ન છે પહેલો, શ્રી કૃષ્ણ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે? શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતા હશે? શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે? હવે મિત્રો તમારે 3 થી 8ની જો સ્વ અધ્યયન પોથી હમણાં નવી લોન્ચ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, એમની જો તમારે પીડીએફ કે લિંક અથવા તો વિડીયો લેક્ચર જોતા હોય તો તે આપણી ચેનલ પર તમને મળી જશે અને એની પીડીએફ આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેના પર મળી જશે, જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. 9મું, કાવ્યના આધારે વર્ણન કરો. વનરાવન, તો વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળલીલાઓ કરી હતી. આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. બીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, જરકસી જામા, પીળો પટકો પહેર્યો છે. તેમના કાને કુંડળ, મસ્તકે મુકુટ પહેર્યા છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે. 10મો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું, આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણએ વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વાત કરવામાં આવી છે. વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે તેની વાત. વૃંદાવનમાં રસ રચાયો છે તેની. શ્રી કૃષ્ણએ પહેરેલા પીતાંબર, જરકસી જામા અને પીળા પટકાની વાત કરેલી છે. શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ, મસ્તકે મુકુટ અને મુખ પર મોરલી બિરાજે છે તેમની વાત. વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેમની વાત કરવામાં આવી છે. બીજું, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. ત્રીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો શ્રી કૃષ્ણ વનરાવનના રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મળતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈ અને વેચી આવે છે એટલા માટે. ચોથો પ્રશ્ન છે, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો મીરાબાઈ છે ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણગાન ગાવાનું કહે છે. 5મો, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠ નંબર 11નું સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.